સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભગવાનપર ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચ દ્વારા પોતાની સત્તાનો બેફામ દુરુપયોગ કરી વહીવટી મનસ્વીતા દાખવી ગામના 33 જેટલા ગરીબ લોકોના દબાણો દૂર કરવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે. આ અન્યાયી કાર્યવાહી સામે ગામ લોકો અને તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ એકત્ર થઈ તાલુકા વિકાસ અધિકારી લીંબડીને લેખિતમાં આવેદન આપ્યું છે. ગ્રામજનો દ્વારા આક્ષેપ કરાયો છે કે સરપંચ દ્વારા કોઈપણ પ્રકારની સરકારી માપણી કર્યા વગર નિયમાનુસારની નોટિસ આપ્યા વગર જ ઉતાવળે ગામના 33 લોકોના દબાણ દૂર કરી દીધા છે, જેનાથી અનેક પરિવારો બેઘર બન્યા છે. સરપંચ અને ઉપસરપંચ બંને પોતે જ ગામમાં બિનકાયદેસર દબાણ કરતા હોવા છતાં પોતાના દબાણો દૂર કરવાના બદલે માત્ર સામાન્ય ગ્રામજનોને જ લક્ષ્ય બનાવવામાં આવ્યા છે. પોતાના દબાણો યથાવત રાખી અન્ય પર કાર્યવાહી કરવી એ સત્તાનો ખુલ્લેઆમ દુરુપયોગ છે. ત્યારે ગામ લોકો અને કોંગ્રેસના આગેવાનોએ માંગ કરી છે કે માપણી વગર અન્યાયી રીતે દબાણ હટાવાયેલ 33 ગ્રામજનોને તાત્કાલિક યોગ્ય ન્યાય અને વળતર મળે. આજ રોજ ભગવાનપર ગામની અંદર ગઈકાલે જે બિનકાયદેસર રીતે કોઈ પણ પ્રકારની માપણી કર્યા વગર સરપંચે એના હોદ્દાનો ગેરઉપયોગ કરી અને દબાણો દૂર કરવામાં આવેલા છે. તે બાબતે આજે ગ્રામ લોકો સાથે કોંગ્રેસના તમામ હોદ્દેદારો સાથે અમે મામલતદારશ્રીને તેમજ ટીડીઓ સાહેબને રૂબરૂ આવેદનપત્ર આપી અને જાણ કરી છે કે સરપંચ અને તેમના મળતીઓ દ્વારા દબાણ કરેલ છે તેઓની કાંકરી પણ દૂર કરવામાં નથી આવી અને ગરીબ અને સામાન્ય લોકોના દબાણ દૂર કરી અને ગામ લોકો દ્વારા અત્યાચાર કર્યો છે. જો આનો અમને ન્યાય નહીં મળે તો અમે ઉચ્ચ અધિકારી સુધી રજૂઆત કરશું અને વિરોધ પ્રદર્શન કરશું. જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.